ભગવાન કેવા છે? સ્વરાટ એટલે સ્વયં પ્રકાશિત. તો પછી આ ભાગવત અને ગીતા અને આ શાસ્ત્રોના કથા સાંભળવાની જરૂર શું? કે છે ભગવાન સ્વયં પ્રકાશિત છે, પણ એમની લીલાઓ એટલી અદ્ભુત છે, જો સમજમાં ના આવે તો ભગવાનની લીલામાં જીવને મોહ થઈ શકે. એક લૌકિક કલાકાર હોય એ પણ પોતાની કલાથી આપણા મનને મોહી લે છે. પ્રસંગ આવે છે ને કે બંગાળના તત્વચિંતક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક નાટક જોવા માટે ગયા અને નાટકમાં જે વિલન હતો, ખલનાયક હતો, એટલી અદાથી પોતાની ભૂમિકા ભજવી રહ્યો હતો. વારે વારે એમને ક્રોધ આવી જતો. એકવાર એક કોઈ સ્ત્રીને હેરાન કરી રહ્યો હતો ચરમસીમા, અને એમને ક્રોધ આવ્યો, પોતાનું ચપ્પલ ઉપાડીને જોરથી માર્યો. પેલો કલાકાર ચપ્પલ લઈ નાચવા લાગ્યો. આજે મારી કલાનું સૌથી શ્રેષ્ઠ એવોર્ડ મને મળ્યું, ઇનામ મળ્યું છે. તમારા જેવા વિદ્વાન પણ જો મારી કલાથી મોહિત થઈ જાય તો એ જ મારી કલાની શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. એક લૌકિક કલાકારની કલાથી જીવ મોહિત થઈ જાય તો આ તો નટવર કલાકારોનો પણ કલાકાર છે. જીવનની લીલાને ન સમજી શકે એ પ્રભુની લીલાને સમજાવવા માટે આ સત્સંગ કથા ગ્રંથો આદિ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગ મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. ભગવાનની અંદર લૌકિક ધર્મોની પ્રતીતિ થાય, પણ એ લૌકિક ધર્મો મિથ્યા છે. સત્યમ પરમ ધીમહિ. આ ભાગવતનું બીજ ગાયત્રી છે. ધીમહિ ગાયત્રી મંત્રમાં પણ છે, એની અંદર પણ છે. આ બધાનું મૂળ બીજ ગાયત્રી છે. પરમ સત્ય સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. બીજો શ્લોક ધર્મ પ્રોજિત કૈત્રવત પરમો, અને ત્રીજો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું છે. કે છે મોહરો રસિકા ભુવિ ભાવુકા. જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ ન થાય, જ્યાં સુધી બધી લૌકિક આસક્તિ ના છૂટે, ત્યાં સુધી નિરંતર શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરતા રહેવું જોઈએ. ત્રીજા અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કર્યું. અવતાર કોને કહેવાય? ભગવાન શા માટે અવતાર ધારણ કરે છે? જ્યારે જ્યારે ભક્ત ભગવાન વગર ન રહી શકે ને ભગવાન જ્યારે જ્યારે ભક્તના તાપને સહન ન કરે, ત્યારે પ્રભુ પોતાનું નિજધામ છોડી અને કોઈ એક વપુ ધારણ કરી આપણી વચ્ચે પ્રગટ થાય, એ ભગવાનનો અવતાર કહેવાય છે. જેમ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે, એમ ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યા છે. સૌથી પહેલા કયા જીવો આવ્યા? તો કે જલચર. તો ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. પછી એવા જીવો આવ્યા જલમાંય રહી શકે, ભૂમિમાંય રહી શકે, ભગવાને કૂર્મા અવતાર ધારણ કર્યો. પછી વંચર જીવો આવ્યા, ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. એમ ક્રમબદ્ધ ભગવાને અવતાર ધારણ કર્યો છે. ચોથા અધ્યાયમાં પ્રશ્ન પૂછાયો, ભાગવત સંબંધી રચના કોણે કરી, ક્યારે કરી, કઈ રીતે કરી? એના ઉત્તરમાં કહ્યું, દ્વાપરે સમનુ પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે. સમય છે ત્રીજા દ્વાપર યુગની સમાપ્તિનો. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે, દ્રષ્ટિ કરી છે કલિયુગના જીવો પર. વિચાર્યું, આ કલિયુગના જીવો પ્રભુની સેવાથી વિમુક્ત છે, ભક્તિ ઓછી થશે. શું કરું કે જેનાથી આ કલિયુગના જીવો પ્રભુની સન્મુખ થાય? આ વેદો ગહન છે, બધાની સમજમાં નહીં આવે. વેદના 4 વિભાગ કર્યા. સ્ત્રી અને શૂદ્રોને વેદનો અધિકાર નથી, એમના માટે મહાભારતની રચના કરી. જન સાધારણ માટે 17 પુરાણોની રચના કરી. બધા જાણે છે કે નારદજી આવી અને જ્યારે વ્યાસજીને ઉપદેશ આપ્યો ત્યારે ભાગવતની રચના થઈ. પણ એક પ્રશ્ન થાય કે વ્યાસજી જો ભાગવતને જાણતા ન હતા તો પુરાણો તો પેલા લખાઈ ગયા છે, અને પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં ભાગવતનું મહાત્મ્ય પણ લખાયું છે. જો ભાગવતને જાણતા ન હતા તો મહાત્મ્ય કેવી રીતે લખાયું? કે વ્યાસજી ભાગવતને જાણતા હતા, કેમ કે ભાગવત માટે તો એમનો અવતાર છે, પણ હજી સુધી ગુરુના મુખથી શ્રવણ કર્યું નથી. અને ભાગવત એ ભગવત વાણી છે,
જ્યાં સુધી ભગવદ વાણી ગુરુના મુખથી શ્રવણ ન કરો ત્યાં સુધી એ જીવને પરાત્મક થતી નથી. પેલો શ્રાવણ સુદ 11ની મધ્યરાત્રિનો પ્રસંગ યાદ કરો. સ્વયં ઠાકોરજી પ્રગટ થયા અર્ધરાત્રિએ શ્રી મહાપ્રભુજીને 84 અક્ષરનો ગદ્ય મંત્ર આપ્યો, બ્રહ્મ સંબંધ આપ્યો. લીલાના સાક્ષી દામોદરદાસ સરસાનીજી અર્ધ જાગૃત અવસ્થામાં પોડી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી પૂછ્યું, દમલા તેને કશું સુન્યો ખરી? શું કહ્યું? કૃપાનાથ સુન્યો ખરી, પરંતુ સમજ્યો કશું નહીં. પ્રભુની વાણી સાંભળી, પણ જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય એ ભગવદ વાણી જીવની સમજમાં ના આવે. અને એટલા માટે નારદજી પધાર્યા છે. પ્રભુ એ સમયે નારદજીને મોકલ્યા. નારદજી વ્યાસજીના આશ્રમમાં આવ્યા. વ્યાસજી પ્રસન્ન થઈ ગયા. આજે મારા ઘરે ભગવતી પધાર્યા છે. ભગવતી એટલે જે ભગવાનના થઈ ગયા અથવા જેની અંદર ભગવત સામર્થ્ય પ્રગટ થયું. ભગવદ ઈય ભગવાનના જેવા, તદ ઈય તાદ્રશ્ય એમના જેવા, કોના? ભગવાનના જેવા. જેમને જોઈને ભગવાનની સ્મૃતિ થાય એ ભગવદીય કહેવાય. અને ભગવદીય અકારણ ના આવે. ક્યારે કોઈ વીઆઈપી કે વીવીઆઈપી આવવાના હોય એની પેલાના પાયલટ આવી જતા હોય. પાયલટ આવે એ સૂચના છે કે પાછળ પાછળ વીઆઈપી આવી રહ્યા છે. એમ ભગવદી એ ભગવાનના પધારવાનો સંકેત છે. આજે ભગવદી પધાર્યા તો કાલે એની પાછળ ચોક્કસ ઠાકોરજી મારા ઘરે પધારશે. અને શ્રી હરિરાયજી કહે છે કે ભગવદીઓને ભગવાનમાં ક્યારે ભેદ ના કરો. વલ્લભ સાખીમાં ભગવદીઓનું કેટલું મહાત્મ્ય શ્રી હરિરાયજી પ્રગટ કર્યું છે. ઠાકોરજી તો મોટા છે, પણ ભગવાન પોતાના ભક્તોને પોતાનાથી અધિક મોટાઈ આપે. ઘણીવાર વિનોદમાં કહું, ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે? તમને પૂછવું હોય તો કે ઠાકોરજીના હૃદયમાં કોણ બિરાજે? સ્વામિનીજી. બરાબર. સ્વામીજીના હૃદયમાં કોણ બિરાજે? સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે. શ્રી વલ્લભના હૃદયમાં લીલા પરિકર સહિત યુગલ સ્વરૂપ બિરાજે અને વૈષ્ણવના હૃદયમાં એવા શ્રી વલ્લભ બિરાજે તો મોટું કોણ થયું? હરિ બડે હરિજન બડે और बड़े हरि के दास, पर हरिजन सो हरि पावे જોए इनके पास. જેની દુકાનમાં જે માલ હોય મળે. સોનીની દુકાનમાં જેને શાકભાજીનો ભાવ પૂછો એ મતલબ નથી. હાર્ડવેરની દુકાનમાં કરિયાણું ના મળે, કોસ્મેટિકની દુકાનમાં હાર્ડવેર ના મળે. જેની પાસે જોઈ આપી શકે. ભગવાન રીજે તો જગત આખાનો વૈભવ આપી દે, અને આ ભગવદીઓ રીજે તો આપણને સાક્ષાત ઠાકોરજીના દર્શન કરાવી દે. હરિજન સો હરિ પાવી જો ઇનકે પાસ. એટલા માટે કહે છે હરિજન આવે બારણે, હસી હસી નાઓ શીશ, વાકે મન કી વે જાને, મેરે મન જગતી. વાર્તા સાહિત્યમાં પેલા દક્ષિણના રાજાનો પ્રસંગ જો એને એવો ભાવ હતો, જ્યાં કોઈ વૈષ્ણવ જોએ પોતાના ઘરે પોતાના રાજ્યમાં બોલાવે, સિંહાસન પર બેસાડે, એના ચરણ જોવે, કોઈના મસ્તક પર તિલક જોવે, ધોતી બંડી જોવે, ગળામાં કંઠી જોવે, લઈ આવે. અને રાજાના પરિવારને ના ગમે. આટલો મોટો રાજા ગમે તેને પકડીને પોતાના સિંહાસન પર બેસાડે. પરીક્ષા કરી. રાજ્યમાં એક ગર્દભ, એક ગધેડું રખડતું હતું, પકડીને લઈ આવ્યા, ગળામાં કંઠી પહેરાવી, તિલક કરી. રાજા સમજી ગયો કે મારી પરીક્ષા કરે, પણ મેં મારી ટેક મેં બીજા માટે નથી લીધી, મારી ટેક છે આ. કોઈના કંઠમાં કંઠી તિલક કે વૈષ્ણવનો વેશ જો મારા માટે તો માનો એ વૈષ્ણવ જ છે. લાવીને સિંહાસન પર બેસાડ્યો. પછી ઠાકોરજીથી ના રહેવાયો, એના અંદરથી સ્વયં ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે. ઉનકે મન કી વે જાણે. વૈષ્ણવની ક્રિયા, વૈષ્ણવનું સામર્થ્ય વૈષ્ણવ જાણે. પણ વૈષ્ણવ શબ્દ થયો તો મારા માટે માનો સાક્ષાત ઠાકોરજીના હૃદયમાં બિરાજીને પધાર્યા. અને એવા વૈષ્ણવ ઘરે આવે, કઈ રીતે સ્વાગત કરું? ઘર આવે વૈષ્ણવ જબી દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર और યથાશક્તિ સોઅન્ન. કોઈના ઘરે નહીં પીતા હોય તો ના પાડશે, પૂછવામાં શું વાંધો? તમારા ઘરનું જલ કોઈ વૈષ્ણવ લેશે ને તમારો બેડો પાર થઈ જશે. આસન જલ વાણી મધુર, મધુર વચનથી વૈષ્ણવનું સ્વાગત કરો. આજે મારું અહોભાગ્ય, મારે ઘરે વૈષ્ણવ પધાર્યા છે. યથાશક્તિ સોન, જે કઈ ઠાકોરજીને ધર્યું હોય, મિશ્રી લીલો મેવો, સૂકો મેવો, દૂધગર, અંસકડી, સકડી, ઠાકોરજીના પ્રસાદ દ્વારા એનું સમાધાન કરો. હા, ભગવદીઓ વિલક્ષણ છે. નારદજી જેવા ભગવદી આજે મારા ઘરે પધાર્યા છે. વ્યાસજીને આનંદ થઈ ગયો, સ્વાગત કર્યું. તો મારા મનમાં સંશય છે. વેદોનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, 17 પુરાણો રચના, પણ એવું લાગે છે
કે જેના માટે મારો અવતાર થયો, હજી મારો અવતાર કાર્ય અધૂરું છે. કઈ રીતે જાણો પ્રભુએ મને શેના માટે મોકલ્યો છે? નારદજી કે વ્યાસજી, પ્રભુએ તમને કલિયુગના જીવોનો ઉદ્ધાર કરવા મોકલ્યા છે. ઠાકોરજીની ઈચ્છા છે કે તમારા દ્વારા એવી કોઈ રચના થાય કે જેનું શ્રવણ કરી આ જગતની પાછળ ભાગતા લોકો એ જગદીશની પાછળ ભાગતા થઈ જાય. શું કરું, કઈ રીતે કરું? કેવાથી નહીં સમજાય. મારા જીવનમાં મેં જે સત્સંગનો પ્રભાવ અનુભવ્યો એ તમને કહું. નારદજી કહે છે, ગયા જન્મમાં હું દાસીનો પુત્ર હતો. ન મારામાં કોઈ આચાર વિચાર સદાચાર હતું, ન કોઈ મારામાં ઉત્તમ ભાવના હતી, ન મને કોઈ ધર્મમાં વિશ્વાસ હતો. પ્રભુ કહે છે કૃપા કરે ને અને વરણ કરે તો ઘણીવાર ઠાકોરજી પાત્રતા પણ જોતા નથી. પ્રભુ જ્યારે કૃપા કરીને વરણ કરવાનો વિચાર કરે ને ઘણીવાર ઠાકોરજી પાત્રતા પણ જોતા. કદાચ પ્રભુએ મારું વરણ કરવાનો વિચાર કર્યો હશે. ચાતુર્માસ આવ્યો અને કોઈ સંત મહાપુરુષ અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે રોકાયા. ન મને એમનામાં કોઈ શ્રદ્ધા હતી કે ન મને કોઈ ભાવ હતો, પણ ગામના લોકોના કહેવાથી હું અને મારી માતા એમની સેવા કરવા માટે, જેમ જેમ એમની સેવા કરતો તેમ તેમ મારા જીવનમાં પરિવર્તન આવ્યા. એમના સંગનો એવો રંગ મને લાગ્યો. એમના જાગતા પહેલા હું જાગી જતો, પૂજામાં જોઈતા ફલ ફૂલું તોડીને લઈ આવતો, પોળે તો એમની ચરણ સેવા કરતો, એમના વસ્ત્ર ધોઈ આપતો. એમના સંગથી મારા જીવનમાં મોટો બદલાવ આવ્યો. નારદજી કહે છે મારામાં સેવકના 4 ગુણો હતા. જો પ્રત્યેક સેવા કરવા વાળા વ્યક્તિમાં 4 ગુણો હોવા જોઈએ. સેવકનો પહેલો ધર્મ છે દીનતા. સેવા હંમેશા દીનતાથી થાય. સેવા ક્યારે પણ અહંકારથી ન થાય. સેવા કરવાનો અહંકાર, ગોવિંદદાસ ભલ્લાની વાર્તા યાદ કરો. ઉત્તમ સેવા કરે એ સમય કે પાઇપલાઇન જળ ડંકી ન નહીં, જલ્દી મોટી મોટી ગાગરો ભરીને શ્રીનાથજીના મંદિર પર ચડાવી આખું મંદિર ખાસા કરે, પાત્ર ખાસા કરે, પણ એક શબ્દ એવો બોલે જતા પણ પાણી ફરી જાય. છે કોઈ એવો જે મારા જેવી સેવા કરે? અને અહંકારના કારણે વિમુખ થવું પડ્યું છે. સેવા દીનતાથી થાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્ય દીનત્વ ભાવના. મારા સ્વામી મારા પ્રભુ છે ને હું મારા પ્રભુને આધીન છું, એમ દીનતા ભાવથી સેવા કરો. સેવકનો બીજો ધર્મ બતાવ્યો અનુવર્તન, એટલે હું જેની સેવા કરું છું એને શું ગમે છે એ વિવેક આપણામાં હોવો જોઈએ. આપણને ફાવે તેમ સેવા ના થાય. પેલા તમે ગુરુની સેવા કરતા હોય, એને ડાયાબિટીસ થયો ને તમને મીઠી ચા ભાવે તો પેલી સાકર નાખીને ચા ના અપાય. તમે જેની સેવા કરો છો એ તમારા સ્વામીને શું ગમે છે. ઉષ્ણકાલના દિવસો આવતા હોય ને આપણો જન્મ દિવસ હોય તો ઠાકોરજીને જરીના વસ્ત્ર ના ધરાવાય. પ્રભુનું સુખ શેમાં છે ને પ્રભુને કઈ વસ્તુમાં શ્રમ થશે એ વિવેક સેવકમાં હોવો જોઈએ. કઈ વસ્તુથી મારા પ્રભુ પ્રસન્ન થશે, પ્રભુના સુખની કામના, તત્પરતા. ત્રીજું બતાવ્યું સુશ્રુતા, સેવાની તત્પરતા. ક્યારે જલ્દી પ્રભુની સેવામાં જવું, ક્યારે મારા ગુરુની સેવા કરું. ઉત્તમ સેવકનો ગુણ હોવો જોઈએ. પેલો પ્રસંગ છે ને, શ્રી મહાપ્રભુજીના મનમાં વિચાર આવે કે મમરા રોગવા છે તો શિયાળીને રાતે યમુનાજીની પાર તરીને ગયા અને મમરા શેકાવીને લઈ ગયા. આ ઉત્તમ સેવક છે. હીન સેવક કોને કહેવાય? ગુરુ કે તોય ના કરે, મધ્યમ ગુરુ કે પછી કરે, અને ઉત્તમ એ છે કે જે ગુરુના હૃદયના ભાવને જાણી જાય. અને ચોથો સેવકનો ધર્મ બતાવ્યો અલ્પ ભાષા. સેવા કરનાર વ્યક્તિ વધારે બોલબોલ ના કરવું જોઈએ. વાણીનો નિગ્રહ કરવો, વિવેકી વાણીનો ઉપયોગ કરવો. પોતે પોતાના ગુરુથી વધારે બુદ્ધિશાળી છે એવું પ્રદર્શન ક્યારે પણ ના કરવું. વાણીથી હંમેશા આપણી વૈષ્ણવતાનો પરિચય થાય છે. નારદજી કહે છે 4 ગુણો મારામાં હતા. ખૂબ ભાવથી મેં ગુરુની સેવા કરી. પછી તો એક દિવસ એમણે પોતાનું અધરામૃત, પોતાનું ઉચ્છિષ્ટ મને ખાવા આપ્યું, અને ખાવાથી મારા જીવનના સગળા દોષો ચાલ્યા ગયા. મારું નામ હરિદાસ રાખ્યું. મને ગુરુમાં પ્રીતિ થઈ ગઈ. જોત જોતામાં ચાતુર્માસ પૂરો થયો, વિદાયનો સમય આવ્યો, મારું હૃદય તૂટી ગયું. મને છોડીને જવું તો પ્રીત કેમ જોડી? મારામાં તાકાત નથી તો મારા વગર રહી શકું. મને સાથે લઈ જાઓ, નહીં તો મારા પ્રાણ લઈ લો, હું તમારા વગર નહીં જીવી શકું. ત્યારે પેલા સંતે કહ્યું, જો હરિદાસ, તારે અહીંયા રહીને માની સેવા કરી માનું ઋણ ચૂકવવાનું. માતાનું ઋણ રહી જશે તો ફરી જન્મ લેવો. કોઈક મંત્ર આપું છું, મંત્રનો જપ નિરંતર કરો. 32 લાખ જપ થશે તો પ્રભુના દર્શન કરે છે. ચિત્ત ગણતરીમાં નહીં, મંત્રમાં રાખજે. ગણતરી પ્રભુ પર છોડી દે. ઠાકોરજીને લાગશે કે 32 લાખ થઈ ગયા તો કાલે દર્શન થઈ જાય, અને પ્રભુને લાગશે કે નથી થયા તો કદાચ બીજો જન્મ લેવો. ચિત્ત ગણતરીમાં નહીં, પ્રભુના નામમાં રાખજે. ઉપદેશ આપી સંત ચાલ્યા ગયા. હરિદાસ કેવું માની સેવા કરવા લાગ્યો. એક દિવસ માતા ક્યાંય જઈ રહી હતી, સર્પનો દંશ થવાથી માતાનું મૃત્યુ થયું. ઘરની બધી સંપત્તિ માતાની પાછળ ક્રિયાકર્મમાં વાપરી એ માર્ગે ચાલી નીકળ્યા જેમના જીવનનું લક્ષ્ય. ચાલતા જાય છે, પ્રભુનું નામ લેતા જાય છે, પગમાં છાલા પડી ગયા છે. ચલતે ચલતે પૂછા મુझको મેરે पैर के छालों ने, बस्ती कितनी दूर बसा ली दिल में बसने वालों ने. હૃદયમાં વસવાવાળા જે ક્યાં વસી ગયા, પ્રભુ ક્યારે આપના દર્શન થશે? વ્રજમાં આવ્યા, એક વૃક્ષ નીચે ઉભા છે, નેત્ર બંધ છે, અને એવો અનુભવ થયો કે 7 વર્ષનું શ્યામ વર્ણનું એક બાળક પીતાંબરધારી
વેણુ નાદ કરતા કરતા નૃત્ય કરીને બોલાવી રહ્યું છે. ઝબકીને આંખો ખોલી એ બાળક અદૃશ્ય થઈ ગયું. વિચાર્યું આ કોઈ દેવની માયા હતી કે મારા ચિત્તનો ભ્રમ હતો. ત્યાં આકાશવાણી થઈ, વત્સ આજે બંધ આંખોથી મેં તને દર્શન આપ્યા છે, કારણ કે તારી અંદર હજી થોડી સૂક્ષ્મ વાસના છે, એ ચાલી જશે પછી મારી અનુભૂતિ થશે. અને નારદજી કે ગયા જન્મમાં જે આ સત્સંગ મળ્યો ને, એ સત્સંગના કારણે બ્રહ્માજીના માનસ પુત્રના રૂપમાં મારો જન્મ થયો. દેવોને પણ જ્યાં જવું દુર્લભ છે એ પ્રભુના ધામમાં ગમે ત્યારે જવું મને સુલભ થઈ ગયું. એકવાર પ્રભુના ધામમાં ગયો, પ્રભુ રાધાજી સાથે બિરાજતા હતા. રાધાજીએ મારા હાથમાં એક મધુર વીણા આપીને કહ્યું, લે નારદ, આ વીણા વગાડી સર્વત્ર અમારા યશનું ગાન કર અને અમારા ધામથી જે વિખૂટા પડેલા અમારા જીવો છે એમને સદમાર્ગે વાળી પાછા અમારા ધામ સુધી પહોંચાડ. નારદજી કે ત્યારથી આ વીણા લઈ હું સર્વત્ર વિચરણ કરું છું અને પ્રભુથી વિખૂટા પડેલા જીવો છે એમને વીણી વીણીને પાછા પ્રભુ સુધી પહોંચાડ. વ્યાસજી, તમે પણ એવા કોઈ ગ્રંથની રચના કરો કે જેનું શ્રવણ કરી આ જીવોની સંસારની આસક્તિ છૂટે અને પ્રભુમાં એમનું મન લાગી જાય. વ્યાસજી કે કઈ રીતે કરું? કે તમે સમાધિમાં બેસો. નારદજીનો ઉપદેશ મળ્યો. વ્યાસજી સમાધિમાં બેઠા. પ્રભુની એક એક લીલાનું દર્શન સમાધિમાં થવા લાગ્યું. ગણેશજી લખવા માટે બેઠા. વ્યાસજીનું મન વિચારી રહ્યું છે, વલ્લભ એટલે વહાલા, અને આજે મારા વલ્લભની લીલાઓના દર્શન મને થયા તો મારા વલ્લભના ગુણ આજે મને ગાઈ લેવા દે. અને એ રીતે ભાગવતની રચના થઈ. વ્યાસજીનું મન કહે છે, વલ્લભ ગુણ ગાવા રે ગાવા, અવસરિયા નહીં મળે આવા.